हेलो दोस्तों, हूँ अक्षय पटेल इंग्लिश विद अक्षय यूट्यूब चैनल पर आप સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે કે આજ્ઞાર્થ વાક્યો જોવાના છીએ। આજ્ઞા, આદેશ, સલાહ, સૂચન અને વિનંતી કરવા માટે જે વાક્યોનો ઉપયોગ થાય તેને આપણે આજ્ઞાર્થ વાક્યો કહીએ છીએ। અહીં આપણે બી અને ડોન્ટ બી થી શરૂ થતા આજ્ઞાર્થ વાક્યો જોવાના છીએ, જેમ કે દયાળુ બનો, પ્રામાણિક બનો, આળસુ ન બનો, લોભી ન બનો। આ બધા આજ્ઞાર્થ વાક્યોના ઉદાહરણો છે। હવે આપણે બીથી શરૂ થતા આજ્ઞાર્થ વાક્યો જોઈએ। પહેલું વાક્ય છે બી ઓનેસ્ટ એટલે પ્રામાણિક બનો। બીજું વાક્ય છે બી કાઇન્ડ એટલે દયાળુ બનો। અને ત્રીજું વાક્ય છે બી બ્રેવ એટલે બહાદુર બનો। અહીં પહેલું વાક્ય છે બી ક્વાયટ એટલે શાંત રહો। બીજું વાક્ય છે બી હેપી એટલે ખુશ રહો। અને ત્રીજું વાક્ય છે બી પોલાઇટ એટલે નમ્ર બનો। અહીં પહેલું વાક્ય છે બી કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસુ બનો। બીજું વાક્ય છે બી જેનરસ એટલે ઉદાર બનો। અને ત્રીજું વાક્ય છે બી પ્રિપેર્ડ એટલે તૈયાર રહો। અહીં પહેલું વાક્ય છે બી કેરફુલ એટલે સાવચેત રહો। બીજું વાક્ય છે બી રિસ્પોન્સિબલ એટલે જવાબદાર બનો। અને ત્રીજું વાક્ય છે બી પેશન્ટ એટલે ધૈર્યવાન બનો। અહીં પહેલું વાક્ય છે બી ક્રિએટિવ એટલે રચનાત્મક બનો। બીજું વાક્ય છે બી પોઝિટિવ એટલે સકારાત્મક બનો। અને ત્રીજું વાક્ય છે બી ઓપ્ટિમિસ્ટિક એટલે આશાવાદી બનો। હવે આપણે ડોન્ટ બી થી શરૂ થતા વાક્યો જોઈએ। પહેલું વાક્ય છે ડોન્ટ બી સેલ્ફિશ એટલે સ્વાર્થી ન બનો। બીજું વાક્ય છે ડોન્ટ બી લેઝી એટલે આળસુ ન બનો। અને ત્રીજું વાક્ય છે ડોન્ટ બી ગ્રીડી એટલે લોભી ન બનો। અહીં પહેલું વાક્ય છે ડોન્ટ બી જેલસ એટલે ઈર્ષાળુ ન બનો। બીજું વાક્ય છે ડોન્ટ બી એરગન્ટ એટલે ઘમંડી ન બનો। અને ત્રીજું વાક્ય છે ડોન્ટ બી કેરલેસ એટલે બેદરકાર ન બનો। Thanks for watching this video. See you in the next video with new topic. Till the time, bye bye and take good care of yourself.